સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે। લોકશાહીના પર્વમાં આજે એક કિંમતી પવિત્ર વોટ આપ્યું છે। લોકશાહીમાં જે રીતે છેલ્લા ઘણા વર્ષોથી લોકોના પડતા પ્રશ્ન છે, આ વિસ્તારના વાવ થરાદના લોકોના પડતા પ્રશ્ન છે, એનો ઉકેલ માટે કરીને અને પરિવર્તન માટે કરીને આજે વજેગઢ ખાતે મુકામે મતદાન કર્યું છે। સમગ્ર ગુજરાતમાં છેલ્લા 8 વર્ષથી આપણે વાવ થરાદ બનાસકાંઠામાં ચૂંટણી યોજાઈ નથી, ત્યારે યોજાઈ રહી છે। લોકશાહીની અંદર 5 વર્ષે ચૂંટણી કરવી જોઈએ, પણ આ વાવ થરાદ જિલ્લામાં 8 વર્ષે થઈ રહી છે, ત્યારે લોકશાહીનું જતન થાય એના માટે કરીને ખાસ કરીને અહીંયાના ખેડૂતો, પશુપાલકો, મજદૂરો, મહિલાઓ, યુવાનો, બેરોજગારોના પ્રશ્નો છે એને વાચા મળી રહે એના માટે કરીને આજે વજેગઢ ખાતે મતદાન કર્યું। મતદારોને હું એ વિનંતી કરું છું, લોકશાહીમાં આપણને આપણા અધિકારો માટે કરીને મતદાનનો અધિકાર જ્યારે મળ્યો હોય ત્યારે 100% મતદાન કરો। આજે લગ્નની સિઝન ખૂબ છે, ત્યારે જ્યાં સમય મળે ત્યાં તરત મતદાન કરવા અચૂક જાય, કેમ કે 5 વર્ષે ચૂંટણી આવતી હોય છે અને 5 વર્ષે ચૂંટણી આવે ત્યારે આપણે મતનો અધિકાર ના આપે વાપરીએ ત્યારે ક્યાંક મતદાન ઓછું થાય, જેના લીધે પછી 5 વર્ષ આપણે કોઈને કહી શકતા નથી કે ભાઈ મારા કામ થયા ના થયા। એટલા માટે કંઈ લોકશાહીમાં 100% વોટિંગ કરવું જોઈએ। હું આપના માધ્યમથી સર્વ વાવ થરાદ જિલ્લાના, બનાસકાંઠા જિલ્લાના મતદારોને અપીલ કરું છું।